ભરૂચ જિલ્લાના ધારાસભ્યોએ નવનિર્મિત આદર્શ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત થયેલા અત્યાધુનિક આદર્શ જનસેવા કેન્દ્રની ભરૂચ જિલ્લાના ધારાસભ્યોએ રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ જન સુવિધાઓના વિવિધ પ્રકલ્પોનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પણ ઉપસ્થિતિ રહી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યોએ વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ અને પારદર્શિતા લાવવાના વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા અને નવનિર્મિત કેન્દ્રની મુલાકાત લઈ નાગરિકોને મળતી સેવાઓની તેમણે જાણકારી મેળવી હતી. નાના બાળકો માટે ઘોડિયા ઘર જેવી માનવીય સેવા આપતા રૂમની સેવાને ધારાસભ્યએ બિરદાવી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું કે સરકાર તમારા દ્વારેના મંત્રને ચરિતાર્થ કરતા ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં 181 લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોને હાઈટેક બનાવવામાં આવ્યા છે. બીજા તબક્કામાં કલેક્ટર કચેરી ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ ખાતે આ આદર્શ કેન્દ્રો હવે જનતાની સેવા માટે સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા છે. હવે નાગરિકોને 7, 12, 8 અના ઉતારા, જાતિના દાખલા અને આવકના પ્રમાણપત્રો સાથે આધાર અપડેશન સેન્ટરની જનસુવિધા પ્રાપ્ત થશે.